નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 4। જો પહેલાં તમારી સ્ક્રીન પર રકમ આપી છે પર્ટિક્યુલર ઓફ ઇન્કમ ઓફ Sri Kaushik for the financial year 2018-19 are as follow। ફર્સ્ટ નંબર આપ્યું છે પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ ઇન ઇન્ડિયન કંટ્રોલેબલ ફોર એબ્રોડ 23 lakh। સેકન્ડ નંબર પેન્શન ફ્રોમ અ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા રિસીવ્ડ એબ્રોડ 3,16,000। થર્ડ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી ઇન અ ફોરેન કન્ટ્રી રિસીવ્ડ ઇન ઇન્ડિયા 16,000। फोर्थ नंबर प्रॉफिट फ्रॉम अ प्रॉपर्टी इन अ फॉरेन कंट्री काउंट्सમાં नॉट ब्राउट इन इंडिया 92,000। फिफ्थ इनकम फ्रॉम अ प्रोफेशन इन अ फॉरेन कंट्री काउंट्सમાં सेटअप इन इंडिया नॉट ब्राउट इन इंडिया 3 lakh। सिक्स नंबर प्रॉफिट ऑन अ सेल्स ऑफ अ प्रॉपर्टी इन इंडिया बट रिसीव्ड एब्रोड 16,000। and 7 interest on a foreign government security half of which was received in India 14,000। નીચે લખ્યું છે determine his taxable income in each of the following cases if he is a an ordinary resident, B a resident but not ordinary resident, C a non-resident। તો પહેલાં તો હવે આપણે આગળના સમમાં જોઈ ગયા શું નામ છે મિસ્ટર કૌશિક। તો સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ગ્રોસ ઇન્કમ ઓફ મિસ્ટર કૌશિક। તો પહેલાં તો સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ગ્રોસ income of Mr. Kaushik। ઓકે, તો પહેલાં આપણે લઈ લઈશું અસેસમેન્ટ યર। જો રકમની અંદર અસેસમેન્ટ યર તમને ફિનાન્શિયલ યર 18-19 કહ્યું છે તો અસેસમેન્ટ યર તમારું 2019-20 અને પ્રીવિયસ યર તમારું થશે 2018-19। ઓકે, તો હવે આપણે સ્ટેટમેન્ટ બનાવી દઈએ। જો રકમ તમારી આપેલી છે 7 રકમ છે તો મિનિમમ 7 એન્ટ્રી આવે એ ટાઈપનું આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે। તો આની અંદર સ્ટેટમેન્ટની અંદર 3 હશે। પહેલું આવશે પર્ટિક્યુલર રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, પછી આવશે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ, પછી આવશે નોન રેસિડન્ટ થર્ડ નંબર નોન રેસિડન્ટ। ઓકે, હવે થોડે આપેલા છે આપણને। તો હવે પહેલું જોઈએ આપણે પહેલી રકમ પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ ઇન ઇન્ડિયા કંટ્રોલેબલ ફ્રોમ એબ્રોડ 23 lakh। શું કે છે પ્રોફિટ થયો છે નફો બિઝનેસની અંદર પણ એનું કંટ્રોલ ક્યાં થાય છે એબ્રોડ બહારના દેશમાં એનું કંટ્રોલ થાય છે। હવે જુઓ આમાં કયો નિયમ લાગુ પડશે પ્રોફિટિંગ। તો મળે છે ક્યાં રકમ આપણને ભારતમાં જ મળે છે, પ્રોફિટ ભારતમાં થાય છે તો પ્રોફિટ તો મળે છે પણ રકમ ભારતની અંદર તો પહેલા નંબરનો નિયમ લાગુ પડશે। ઇન્કમ રિસીવ્ડ ઓર ડિમાન્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા વેધર ઓન ઇન ઇન્ડિયા ઓર અધર વેલ્સ। શું કહે છે કે ઇન્કમ થઈ છે અને રિસીવ ક્યાં કરી છે ભારતની અંદર રિસીવ કરી છે ઇન્કમ। તો એ ઇન્કમ ભારતની અંદર રિસીવ કરી છે તો એ ત્રણેય વ્યક્તિ માટે ટેક્સેબલ આવશે। ભારતમાં જ મળે છે ને એને પૈસા તો લઈએ।
profit from a business first number, profit from a business in India controllable abroad, controlled from abroad, કેટલી રકમ આપી છે આપણને? રકમ આપી છે 23 લાખ. તો ઇન્ડિયાની અંદર જ મળ્યા છે એટલે નિયમ નંબર 1 લાગુ પડશે. તો ત્રણેય વ્યક્તિ માટે પૂરેપૂરા ટેક્સેબલ આવશે. 23 લાખ, 23 લાખ, 23 લાખ. હવે સેકન્ડ નંબરની રકમ જો આપણને આપી છે, પેન્શન ફ્રોમ અ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા રિસીવ્ડ એબ્રોડ. હવે તમને મેં આગળના સમમાં પણ કહી દીધું કે પેન્શન આપેલું હોય ફોર્મર એમ્પ્લોયરનું, પણ એને રિસીવ્ડ ભલે એબ્રોડમાં કર્યું હોય પણ ત્રણ વ્યક્તિ માટે ટેક્સેબલ છે. તો પેન્શન ફ્રોમ અ ફોર્મર એમ્પ્લોયર in India received abroad 3,16,000, 3,16,000, 3,16,000. બરાબર, ત્રણ વ્યક્તિ માટે ટેક્સેબલ છે. હવે થર્ડ નંબર લઈએ, ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી ઇન અ ફોરેન કન્ટ્રી રિસીવ્ડ ઇન ઇન્ડિયા. આવક થઈ છે ફોરેન કોઈ પ્રોપર્ટીની ભારતની બહાર, પણ એ મળે છે ક્યાં? ભારતની અંદર. તો પહેલો નિયમ લાગુ પડશે. તો મેથડ નંબર 2ની અંદર ફર્સ્ટ નિયમ, ઇન્કમ રિસીવ્ડ ઓર ડિમેન્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા વેધર ઓન ઇન ઇન્ડિયા ઓર અધરવાઇઝ. ગમે ત્યાં મળી હોય પણ એની ઇન્કમ ક્યાં થઈ છે? ભારતની અંદર. પ્રોપર્ટી ભારતની છે, ભલે રિસીવ પણ ઇન્ડિયાની અંદર જ કરે છે, રિસીવ્ડ ઇન ઇન્ડિયામાં. તો ત્રણ વ્યક્તિ માટે ટેક્સેબલ હશે. તો ઇન્કમ ફ્રોમ અ પ્રોપર્ટી ઇન અ ફોરેન કન્ટ્રી રિસીવ્ડ ઇન્ડિયા, ઇન્કમ ફ્રોમ અ પ્રોપર્ટી ઇન અ foreign country received India. કેટલી ઇન્કમ થઈ છે? 16,000. રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ, રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ, અને નોન રેસિડન્ટ માટે પણ ટેક્સેબલ. હવે આપણે લઈએ ફોર્થ નંબરની ઇન્કમ. શું આપી છે? પ્રોફિટ ફ્રોમ અ પ્રોપર્ટી ઇન અ ફોરેન કન્ટ્રી નોટ બ્રાઉટ ઇન ઇન્ડિયા. કે પ્રોફિટ થયું છે ફોરેન કન્ટ્રીનું, પરંતુ ભારતમાં ઇન્કમ લાવવામાં આવી નથી. તો એની અંદર નિયમ નંબર 4 લાગુ પડશે. જુઓ, ઇન્કમ વિચ એક્યુર ઓર એરિસ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ઇન ધ પ્રીવિયસ યર ફ્રોમ એની અધર સોર્સિસ. તો ઓનલી રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ હશે. નોટ ઓર્ડિનરી રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ માટે ટેક્સેબલ નથી. તો ફર્સ્ટ નંબર, પ્રોફિટ ફ્રોમ અ પ્રોપર્ટી ઇન અ ફોરેન કન્ટ્રી in a foreign country. તો ઓનલી વન વ્યક્તિ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ છે. કેટલો છે? 92,000. બંને માટે નોટ ટેક્સેબલ. હવે ફિફ્થ નંબર, જો ફિફ્થ નંબર
income from a profession in a foreign country set up in India and not brought in India. Income from profession in a foreign country, કોઈ પ્રોફેશનની ઇન્કમ એની થઈ છે ફોરેન કન્ટ્રીની અંદર. સેટઅપ ઇન ઇન્ડિયા, પણ એનું સેટઅપ ક્યાં આવેલું છે? ઇન્ડિયાની અંદર. નોટ બ્રાઉટ ઇન ઇન્ડિયા, કે ભારતમાં લાવવામાં આવતો નથી. તો આની અંદર થર્ડ નંબરનો નિયમ લાગુ પડશે. ઇન્કમ વિચ એક્યુર એરિસ આઉટસાઇડ ઇન ઇન્ડિયા એન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન ઇન્ડિયા ફ્રોમ અ બિઝનેસ કંટ્રોલેબલ ફ્રોમ અ ઇન્ડિયા. બિઝનેસ કંટ્રોલેબલ ફ્રોમ અ ઇન્ડિયા, એટલે જો સેટઅપ ઇન ઇન્ડિયા એટલે કે એનું કંટ્રોલેબલ ક્યાં થાય છે? ભારતમાં થાય છે. માટે ચલો, ઇન્કમ ફ્રોમ અ પ્રોફેશન income from a profession in a foreign country not brought in India. અકાઉન્ટ્સની અંદર સેટઅપ ઇન ઇન્ડિયા. કેટલી રકમ છે? 3 લાખ રૂપીસ. તો ઓનલી રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે 3 લાખ રૂપીસ ટેક્સેબલ એન્ડ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ. બાકીની વ્યક્તિ માટે નોન રેસિડન્ટ માટે ટેક્સેબલ નથી. હવે 6 નંબર આપણે લઈએ. જો પ્રોફિટ ઓન સેલ્સ ઓફ પ્રોપર્ટી ઇન ઇન્ડિયા બટ રિસીવડ ઇન એબ્રોડ. શું કહે છે? પ્રોફિટ ઇન સેલ્સ ઇન ઇન્ડિયા, પ્રોપર્ટી વેચે છે ભારતની અંદર જ, પણ એનો પૈસા રિસીવ કરે છે ક્યાં મળે છે? એને રકમ મળે છે એને એબ્રોડમાં રકમ. તો નિયમ નંબર 2 લાગુ પડશે. ઇન્કમ વિચ એક્યુર એરિસ ઓન ડિમેન્ડ ટુ બી એક્યુર એરિસ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર વેધર રિસીવડ ઇન ઇન્ડિયા ઓર અધરવાઇઝ. શું કહે છે? ઇન્કમ મળી છે કે મળી એમ ગણાતી લેણી થયેલી કોઈ પણ ઇન્કમ ભારતમાં થઈ છે, પરંતુ મળે છે ભારતમાં યા તો અધરવાઇઝ કે ભારત બહાર કોઈ પણ દેશમાં. તો આ ઇન્કમ એવી જ છે ને કે પ્રોપર્ટી વેચીએ છીએ, ભારતની જ પ્રોપર્ટી વેચાય છે. પ્રોફિટ ઓન સેલ્સ ઓફ પ્રોપર્ટી ઇન્ડિયાની પ્રોપર્ટી વેચે છે બટ રિસીવડ ઇન એબ્રોડ. ભલે ને પછી બહારના દેશમાં ક્યાંય પણ એને પૈસા મળતા હોય, પણ લેણી રકમ ક્યાં થાય છે? ભારતમાં. તો 3 વ્યક્તિ માટે ટેક્સેબલ કહેવામાં આવશે. Profit on a sales of a property in India but received abroad. કેટલી અમાઉન્ટ છે? 16,000. તો 3 વ્યક્તિ માટે ટેક્સેબલ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ, રેસિડન્ટ એન્ડ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ એન્ડ નોન રેસિડન્ટ. ઓકે. હવે 7 નંબર કહ્યું છે ઇન્ટરેસ્ટ ઓન અ ફોરેન ગવર્મેન્ટ સિક્યુરિટી હાફ ઓફ વિચ વોઝ રિસીવ્ડ ઇન ઇન્ડિયા. કે વ્યાજ મળે છે ફોરેન ગવર્મેન્ટની સિક્યુરિટી, અને એમાંથી અડધું રિસીવ કરે છે ભારતમાં અને અડધું રિસીવ કરે છે ભારતની બહાર. તો આની અંદર 2 નિયમ લાગુ પડશે. જુઓ, એક તો નિયમ નંબર 4, પહેલામાં જે રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ છે એને નિયમ નંબર 4 લાગુ પડશે. ઇન્કમ વિચ એક્યુર એરિસ આઉટસાઇડ ઇન ઇન્ડિયા એન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન ઇન્ડિયા એન્ડ પ્રીવિયસ યર ફ્રોમ એની અધર સોર્સિસ. કે પાછળના વર્ષમાં કોઈ પણ આવક એક્યુર કે મળી છે કે મળેલી ગણાતી હોય ભારતની બહાર, તો એ આવક ઓનલી રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ છે. બાકીની 2 વ્યક્તિ માટે ટેક્સેબલ નથી. એટલે આની અંદર 2 પાર્ટ પડશે. હાફ એટલે કે અડધી 40,000 છે, તો હાફ મળે છે ઇન્ડિયામાં. તો હાફ ઇન્ડિયામાં મળે છે, એમાં નિયમ કયો લાગુ પડશે? નિયમ નંબર 1, ઇન્કમ વિચ એક્યુર ઓર ડિમેન્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા વેધર અર્ન ઇન ઇન્ડિયા ઓર અધરવાઇઝ. કે ભારતમાં મળેલી છે કે મળેલી ગણાતી કોઈ પણ આવક, તો અડધી મળે છે ભારતમાં, તો એ 3 વ્યક્તિ માટે 20,000 ટેક્સેબલ હશે. બટ બીજા જે 20,000 આઉટ ઓફ કન્ટ્રી મળે છે, એમાં નિયમ કયો લાગુ પડે છે? 4 નંબરનો. તો એમાં રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટને ટેક્સેબલ કહેવામાં મળશે. તો લઈએ interest on a foreign
government security have which received India. તો હાફ રિસીવ કરે છે ઇન્ડિયામાં એ 20,000 અને બાકીના જે આઉટ ઓફ કન્ટ્રી રિસીવ કરે છે એમાં નિયમ નંબર 4 લાગુ પડે છે તો 40,000 એના માટે રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ટેક્સેબલ હશે, બટ નોટ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે ઓનલી 20,000 જ હશે, કારણ કે હાફ જેટલી રિસીવ ઇન્ડિયામાં કરે છે એટલા, અને નોન રેસિડન્ટ માટે પણ 20,000. ચલો હવે જો બીજી કોઈ માહિતી આપી નથી તો હવે આપણે ટોટલ કરીશું. તો ટોટલ ગ્રોસ ઇન્કમ ઓકે. ટોટલ ગ્રોસ ઇન્કમમાં જુઓ પહેલું 23 લાખ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટના 23 લાખ, પછી છે થર્ડ 3 લાખ 16,000, 92,000, 3 લાખ 16,000 એન્ડ 14,000. તો ટોટલ થાય છે 32,12,000. હવે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટની અંદર જુઓ 23 લાખ, પછી છે 3,16,000, 3 લાખ 16,000 એન્ડ 20,000. તો એનું ટોટલ થાય છે 3,10,000, સોરી 31 લાખ. ઓકે. અને એના પછી છે નોન રેસિડન્ટ, એની અંદર જુઓ 23 નોન રેસિડન્ટની અંદર 23 લાખ, 3,16,000, 16,000, પાછા 16,000 એન્ડ 20,000. તો એનું ટોટલ થાય છે 28 લાખ. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો આપણને આનું પ્રેક્ટિકલ નંબર 4 એની અંદર 3ની ઇન્કમ મળી ગઈ. જુઓ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટની ટોટલ ગ્રોસ ઇન્કમ થાય છે 32,12,000, પછી રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટનું ટોટલ છે 31 લાખ, એન્ડ નોન રેસિડન્ટનું ટોટલ છે ગ્રોસ ઇન્કમ છે 28 લાખ. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ સમની અંદર ખ્યાલ આવી ગયો હશે. જો તમને એવું કંઈ પણ ક્વેરી લાગે કે કંઈ પણ ડિફિકલ્ટી લાગે તો તમે મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો, અને પછી આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ સમ જોઈશું. આભાર.